નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડાયહાઇડ્રોજન વિશેની વાત ચાલુ હતી અને એ ડાયહાઇડ્રોજન વિશે આપણે એના ઉપયોગો એ છેલ્લા ટોપિકની અંદર આપણે જોયેલા હતા. હવે આપણે એ ડાયહાઇડ્રોજનના ઉપયોગ પછી નવો ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ ટોપિકનું નામ છે હાઇડ્રાઇડ સંયોજનો, એટલે કે હાઇડ્રાઇડ વિશેની આપણે માહિતી મેળવવાની છે. આપણો આજનો જે ટોપિક છે 9.5 છે હાઇડ્રાઇડ સંયોજનો. તો પહેલા તો ક્વેશ્ચન એ છે કે હાઇડ્રાઇડ સંયોજનો કોને કહેવાય? તો હાઇડ્રાઇડ એટલે શું? તો એ પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ છીએ આપણે, ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. તો ક્વેશ્ચન તમને આ રીતે આવી શકે છે કે હાઇડ્રાઇડ કોને કહે છે, તેના પ્રકારો જણાવો. તો હાઇડ્રાઇડ વિશેની માહિતીમાં પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ છીએ કે ડાયહાઇડ્રોજન હોય એ કોઈ નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિમાં ઉમદા વાયુ તત્વો સિવાય લગભગ બધા તત્વો સાથે જોડાઈને દ્વિઅંગી સંયોજન બનાવે છે, જેને હાઇડ્રાઇડ કહે છે. હવે આ વ્યાખ્યાને હું તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવશે કે આ હાઇડ્રાઇડ એટલે શું. તો જેમ વ્યાખ્યામાં કીધું એમ કે હાઇડ્રોજન છે એટલે કે ડાયહાઇડ્રોજન એટલે H2 એ કોઈ નિશ્ચિત પ્રક્રિયા અને પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરે, પણ એની અંદર પ્રક્રિયામાં તમે શું ના લઈ શકો? તો કે એની સાથે તમે પ્રક્રિયામાં ઉમદા વાયુ એટલે શું? તો કે નિષ્ક્રિય વાયુ, એટલે કે નિષ્ક્રિય વાયુ આ તમે લઈ શકો નહીં. તો નિષ્ક્રિય વાયુ સાથે પ્રક્રિયા આપતા નથી. બાકીના લગભગ બીજા અન્ય જેટલા પણ તત્વો છે એની સાથે એ જોડાય અને દ્વિઅંગી સંયોજન સ્વરૂપે આપને હાઇડ્રાઇડ સંયોજનો આપતા હોય છે. કેવી રીતે આપે છે એની વાત કરી લઈએ. તો કે ધારી લે કે આપણી પાસે સપોઝ Mg છે, તો Mg ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આપને અહીંયા હાઇડ્રાઇડનું સંયોજન આ રીતે મળે MgH2. તો અહીંયા જે આ સંયોજન બન્યું એ આપણા માટે હાઇડ્રાઇડનું સંયોજન છે. હાઇડ્રાઇડ સંયોજન. તો આ જે હાઇડ્રાઇડનું સંયોજન મળે છે એની અંદર તમે જોશો તો બે વસ્તુ છે, એક Mg છે અને બીજું છે હાઇડ્રોજન છે. તો બે તત્વો અલગ અલગ જોડાય અને જે સંયોજન બનાવે એને આપણે દ્વિઅંગી સંયોજન તરીકે ઓળખીશું. તો દ્વિઅંગી સંયોજન જે બને છે એ આપણા માટે હાઇડ્રાઇડનું સંયોજન છે. હવે પ્રશ્ન એ છે કે આની અંદર Mg છે એના ઉપર વાત કરીએ તો આંશિક ધન વીજભાર હશે, જ્યારે હાઇડ્રોજન છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હશે. તો જે હાઇડ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવતો હોય એને આપણે હાઇડ્રાઇડ તરીકે ઓળખીશું. બરાબર છે? એટલા માટે આ જે સંયોજન છે એનું નામ આપણે હાઇડ્રાઇડ સંયોજન તરીકે બોલીએ છીએ. બીજી વસ્તુ, અહીંયા ઉમદા વાયુ સાથે પ્રક્રિયા આપતો નથી. કેમ નથી આપતો એની વાત કરી લઈએ. તો એનું કારણ એ છે કે ઉમદા વાયુ એટલે નિષ્ક્રિય વાયુ, અને નિષ્ક્રિય વાયુ છે કોઈ સાથે જોડાઈ શકતા નથી. એની સંયોજકતા કક્ષા સંપૂર્ણ કેવી હોય? તો કે સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે. તો જો ભરાયેલ હોય સંપૂર્ણ રીતે તો એ કોઈ સાથે જોડાઈ શકે નહીં. આ જે ઉમદા વાયુ છે એની અંદર એક ઝેનોન નામનું તત્વ છે એ હેલોજન સાથે જોડાઈને અન્ય સંયોજનો બનાવી શકે છે, પણ એને આની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે? આ ખાસ વાત ધ્યાનમાં લેવાની છે. આના વિશે ડિટેલમાં ઝેનોન વિશે આપણે જે ધોરણ 12 ની અંદર પી વિભાગના તત્વો આવશે એની અંદર આપણે ચર્ચા કરશું. પણ અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખશું કે ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ છે એની સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાયેલ હોય છે, આથી કોઈ સાથે જોડાઈ શકતા નથી. એટલે H2 સાથે પ્રક્રિયા આપશે નહીં. એટલે અહીંયા આપણે નિશ્ચિત પ્રક્રિયા પરિસ્થિતિની અંદર જ અન્ય તત્વો સાથે Mg છે, કેલ્શિયમ, આવા ઘણા બધા પી વિભાગના તત્વો છે, S વિભાગના તત્વો છે, ડી અને F વિભાગના તત્વો છે, એની સાથે આપણે સંયોજનો બનાવશું. એના અલગ અલગ પ્રકારો પણ છે, એ પણ આપણે અહીંયા ડિટેલમાં જોઈશું. તો ત્યાર પછી આગળ વાત કરીએ કે અહીંયા દર્શાવવાની રીત શું? તો કે હાઇડ્રાઇડના સંયોજનોને દર્શાવવાની રીત, તો એ લખીએ છીએ દર્શાવવાની રીત. તો હાઇડ્રાઇડના જે સંયોજનો છે એને દર્શાવવાની રીત અલગ અલગ હોય છે. આપણે સામાન્ય રીતે એમ કહીએ, હમણાં આપણે વાત કરી MgH2 છે, તો એવી રીતે આપણે આને દર્શાવવું હોય તો આપણે કોઈ તત્વ સાથે અહીંયા શું કરીએ છીએ? તો કે તત્વ લઈએ છીએ અને એની સાથે આપણે હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન છે એની રિએક્શન કરી સામે આપણે હાઇડ્રાઇડના સંયોજનો મળતા હોય છે.
હાઇડ્રાઇડ સંયોજન. તો જે હાઇડ્રાઇડનું સંયોજન મળે એને દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવે? તો કે તત્વ છે એને આપણે અંગ્રેજીમાં એલિમેન્ટ કહીએ છીએ. તો એલિમેન્ટને આપણે સિમ્પલ ઈ વડે દર્શાવીએ. તો આ તત્વ જે જોડાય અને H2 સાથે જોડાઈને જે સંયોજન બને એ કઈ રીતનું બનશે? EH2. તો અહીંયા 2 નંબર છે આપણા માટે શું છે? તો કે હાઇડ્રોજનની સંખ્યા છે. હાઇડ્રોજનની સંખ્યા. તો આ રીતે કોઈ પણ સામાન્ય ફોર્મ્યુલા આનું બનાવવું હોય તો આવી રીતે આપણે બનાવી શકીએ EH અને અહીંયા તમે કોઈ પણ વસ્તુ લખી શકો જેમ કે X. તો X શું અહીં બતાવે છે? હાઇડ્રોજનની સંખ્યા બતાવે છે. E શું છે? તત્વ છે. E એટલે કોઈ પણ તત્વ. બરાબર છે. તો આ એનું સામાન્ય ફોર્મ્યુલા થઈ ગયું EHX. આવી રીતે તમે સપોઝ અહીંયા E એટલે તત્વની સંખ્યા 1 થી વધારે હોય તો શું લખી શકો? તો કે તમે આ રીતે પણ બતાવી શકો E અને H. ચલો E ની સંખ્યા સપોઝ કોઈ પણ છે તો આપણે સપોઝ X લખી દઈએ, આને માટે Y લખી દઈએ. તો આ પણ કરી શકો તમે. અહીંયા X શું બતાવે છે? તત્વની સંખ્યા અને Y શું બતાવે છે આપણા માટે? હાઇડ્રોજનની સંખ્યા. તો આ રીતે પણ આપણે આને દર્શાવી શકીએ છીએ. તો આ દર્શાવવાની અલગ અલગ રીતો છે. અહીંયા તમને આપેલી છે. આ દર્શાવી શકાય છે આ રીતે. એક્ઝામ્પલ પણ તમને અહીંયા આપેલા છે. બરાબર છે. બીજું અહીંયા E તરીકે આપણે હાઇડ્રોજનને લેવાનું છે. E તરીકે આપણે અહીંયા હાઇડ્રોજન લઈશું. આ રીતે આપણે લખી શકીએ છીએ. તો આ દર્શાવવાની સિમ્પલ આપણી જે રીત છે એ તમને અહીંયા મેં બતાવી. હવે વાત કરીએ તો હાઇડ્રાઇડના જે સંયોજનો છે એના ટોટલ 3 વિભાગ છે. 3 વિભાગની અંદર આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. પહેલો પ્રકાર છે એ આયનીય અથવા ક્ષારીય અથવા લવણીય હાઇડ્રાઇડ તરીકે ઓળખીશું. બીજો જે પ્રકાર છે એનું નામ છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ અને ત્રીજો પ્રકાર છે એનું નામ છે ધાત્વીય અથવા બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. આ 3 પ્રકાર છે. ત્રણેય વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. એની અંદર પહેલો પ્રકાર આપણે જોઈએ છીએ આયનીય અથવા ક્ષારીય હાઇડ્રાઇડ. બીજું નામ આપણે જેમ કીધું એમ લવણીય હાઇડ્રાઇડ. તો લવણીય અથવા ક્ષારીય એને આપણે સેલિન તરીકે ઓળખીશું. એટલે સેલિન હાઇડ્રાઇડ પણ બોલાય અને આયનીયને અંગ્રેજીમાં આયોનિક બોલાય એટલે આયોનિક હાઇડ્રાઇડ. ચલો ડિટેલની અંદર એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. તો આયનીય હાઇડ્રાઇડ જે છે એ આયનીય હાઇડ્રાઇડ કોણ આપી શકે? પહેલા તો આયનીય હાઇડ્રાઇડ S વિભાગના તત્વો જેટલા પણ છે, S વિભાગના તત્વો એ આયનીય હાઇડ્રાઇડ બનાવતા હોય. S વિભાગની અંદર આપને ખ્યાલ છે હવે 2 સમૂહ આવેલા છે, સમૂહ 1 અને સમૂહ 2. તો સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો જે છે એ આપને આયનીય હાઇડ્રાઇડના સંયોજનો આપતા હોય. સમૂહ 1 ના તત્વોની વાત કરીએ તો જેમ કે લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આવા બધા. સમૂહ જે 2 છે, સમૂહ 2. ચલો સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 2 ની અંદર વાત કરીએ તો બેરિલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, આવા ઘણા બધા આપને ખ્યાલ છે બધાના નામ. તો આ જે આ તત્વો છે એ આયનીય હાઇડ્રાઇડ કેવી રીતે બનાવે એની ચર્ચા કરીએ. તો સમૂહ 1 ના તત્વો છે એની સંયોજકતા +1 છે. સમૂહ 2 ના તત્વોની સંયોજકતા +2 છે. એનો અર્થ શું થયો? સમૂહ 1 ના તત્વો કોઈ પણ અન્ય એક તત્વો સાથે જોડાઈ શકશે, જ્યારે સમૂહ 2 ના તત્વો અન્ય કોઈ પણ 2 તત્વો સાથે જોડાઈ શકશે. એટલે કે 2 બંધ બનાવી શકશે. કહેવાનો અર્થ આ છે. જ્યારે સમૂહ 1 ના તત્વો એક બંધ બનાવી શકશે. તો લિથિયમ છે એ એક હાઇડ્રોજન સાથે જોડાય અને લિથિયમ હાઇડ્રાઇડ આવું સંયોજન બનાવે. જેમ કે સોડિયમ હોય તો સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હોય તો પોટેશિયમ હાઇડ્રાઇડ, આવા સંયોજનો બને. જ્યારે સમૂહ 2 માં બેરિલિયમ હાઇડ્રાઇડ બનાવવું હોય તો BeH2 લેવું પડે, કારણ કે 2 MgH2 લેવું પડે અને CaH2 લેવું પડે. તો આ હતા આપણે સમૂહ 1 અને સમૂહ 2 ના જે તત્વો છે એના હાઇડ્રાઇડ. તો તમે આ એના ઉદાહરણ તરીકે લખી શકો છો. આ એના ઉદાહરણ છે. બરાબર છે. બીજું, આ દરેક જે સંયોજનો બને છે એની અંદર તમને તત્વયોગમિતીય જળવાય છે. તત્વયોગમિતિ જળવાય છે મતલબ શું? જેટલા પોઝિટિવ આયન છે એટલા જ એમાં નેગેટિવ આયન હાજર હશે. જેમ કે લિથિયમ ઉપર +1 છે તો હાઇડ્રોજન -1. જેટલા પ્લસ એટલા જ માઇનસ હાજર હોય. એમાં ક્યારેય અપૂર્ણાંક સંખ્યા આવતી ના હોય. પૂર્ણાંક સંખ્યાની અંદર બધા જોડાયેલા હોય એવા સંયોજનો છે જેટલા પણ એ બધાને આપણે શું કહીશું?
તત્વયોગમિતિ એમાં જળવાય છે એવું કહેવાય. મતલબ સંયોજન છે બેલેન્સ હોય, બે બાજુ સંતુલનમાં હોય, તો એવું જે સંયોજન છે એને આપણે તત્વયોગમિતિ જળવાય છે એવું સંયોજન કહેવાય. એટલે તત્વયોગમિતિય સંયોજનો એ બનાવતા હોય છે. એસ વિભાગના તત્વોની અંદર આ વસ્તુ જોવા મળે છે. કેમ તો કે એસ વિભાગના તત્વો છે એ વધારે વિદ્યુત ધનમય તત્વો છે. આપણે કીધું ને +1 +2, તો એની સાથેના સંયોજનો છે. ઉદાહરણો અહીંયા તમને આપેલા છે ઘણા બધા. આવા મેં ઘણા બધા બીજા પણ તમને લખીને બતાવ્યા છે, તો આવા તમે બતાવી શકો છો. આની અંદર સહસંયોજકતાનો ગુણધર્મ પણ થોડો ઘણો જોવા મળતો હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આપણી પાસે BeH2 હમણાં આપણે લખ્યું સમૂહ 2 માં, અને એક લખ્યું આપણે MgH2. તો આ બે સંયોજનો જે હાઇડ્રાઇડના બને છે એનું જે બંધારણ છે એ બંધારણ પોલિમર છે. એ બંધારણ કેવું હોય છે? પોલિમર જેવું હોય છે. પોલિમર શબ્દ આપણા માટે અત્યારે નવો છે, તો પોલિમરનો અર્થ શું થાય કહી દઉં. પોલીનો મતલબ થાય છે અસંખ્ય અથવા તો ઘણા બધા, અને મર છે એનો અર્થ થાય છે ઘટકો. તો હવે બંનેને ભેગું કરીએ તો શું થાય? અસંખ્ય ઘટકો જોડાય અને જે બંધારણ બને એને આપણે પોલિમર તરીકે ઓળખીશું. તો BeH2 અને MgH2 છે એ કેવું છે? તો કે પોલિમર જેવા બંધારણો ધરાવતા હોય છે. બીજું, આપણી પાસે ઘણી બધી અવસ્થા હોય છે પદાર્થની. એની અંદર જો આ આયનીય પદાર્થ છે જે આપણા હાઇડ્રાઇડ, એ જો ઘન અવસ્થામાં હોય તો એ ઘન અવસ્થાની અંદર એ એક તો અવાહક તરીકે વર્તે છે. પહેલા તો આ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. અવાહક તરીકે વર્તે છે. બીજું, અબાષ્પશીલ હોય છે. ચલો, અને ત્રીજી વસ્તુ સ્ફટિકમય હોય છે. હવે આ જ અવસ્થામાંથી આપણે જો એની પીગલિત અવસ્થામાં લઈ જઈએ, એને પીગલિત અવસ્થા હોય તો એ અવાહકમાંથી એ વાહક બની જાય છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો આ હાઇડ્રાઇડને ઘન અવસ્થામાંથી પીગલિત અવસ્થામાં રૂપાંતર કરવામાં આવે તો એક પદાર્થ જે છે આપણો એ અવાહકમાંથી વાહક બની જતો હોય છે. એનું કારણ શું છે? વાહક પદાર્થ ક્યારે કહેવાય? જેમાં ઇલેક્ટ્રોન છે એ હલનચલન કરી શકતા હોય. તો ઇલેક્ટ્રોનનું હલનચલન જેટલું વધારે, જેટલું વધુ, તેટલી વાહકતા વધુ. તો આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. ઇલેક્ટ્રોનનું હલનચલન જેટલું વધતું જાય એટલી એની વાહકતા પણ વધતી જતી હોય. એટલે વાહકતા વધવા માટેનું ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાનું, ઇલેક્ટ્રોન છૂટા પડવા જોઈએ. તો એનું કારણ અહીં તમને એમ કહી દઈએ કે આપણી પાસે બે હાઇડ્રોજન છે. અહીંયા આપણે વાત કરીએ તો આ જે બે હાઇડ્રોજન છે એની વાત કરીએ તો એ હાઇડ્રેટ સ્વરૂપે હોય તો આપણી પાસે આ રીતે હશે, બે હાઇડ્રોજન હાઇડ્રેટ સ્વરૂપે. અને જ્યારે પીગલિત અવસ્થામાં હોય તો શું થાય? તો પીગલિત અવસ્થામાં હશે ત્યારે એમાંથી એક હાઇડ્રોજન ઉપર એક માઇનસ, આવા બે છે એટલે બે, તો બે ઇલેક્ટ્રોન છૂટા પડે. તો બે હાઇડ્રોજન હવે બે જોડાઈ જાય તો શું બની જાય? H2. તો H2 અને બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. આ જે ઇલેક્ટ્રોન છે એ છૂટા પડે છે એના કારણે એની અંદર વાહકતા વધતી હોય છે, કારણ કે પીગલિત અવસ્થામાં આવી ગયા. તો આ એક વસ્તુને આપણે ધ્યાનમાં લેવાની છે. બીજું, અહીંયા જે ક્ષારીય હાઇડ્રાઇડ બને છે આ બધા, એ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા બનાવતા હોય છે. અને વિસ્ફોટક પ્રક્રિયાના કારણે હાઇડ્રોજન વાયુ છે, ડાયહાઇડ્રોજન H2 વાયુ જે છે એ ઉત્પન્ન થતો હોય છે. પણ આ પ્રક્રિયા છે ખૂબ વિસ્ફોટક હોય છે. જેમ કે અહીં એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો NaH છે એની પ્રક્રિયા પાણી સાથે કરવામાં આવે તો આ પ્રક્રિયા ખૂબ વિસ્ફોટક છે. આપને હાઇડ્રોજન વાયુ છે મળે છે એ ખૂબ સારી વસ્તુ છે, પણ અહીંયા આ પ્રક્રિયા છે ખૂબ વિસ્ફોટક હોય એટલે ખૂબ કેરફુલી આને કામ કરવું પડે, ખૂબ સંભાળ રાખીને આ પ્રક્રિયા કરવી પડતી હોય છે. એટલે અહીંયા તમે જોશો તો સોડિયમ અને આપણા પાણીની અંદર શું હશે? H+ અને OH-. એવી રીતે અહીંયા શું હશે? Na+ અને H-. તો Na+ અને OH- બંને જોડાઈ NaOH બનાવે, બે હાઇડ્રોજન જોડાઈને H2. તો ડાયહાઇડ્રોજન વાયુ છે એ બનાવી શકીએ છીએ, પણ આ પ્રક્રિયા છે વિસ્ફોટક છે એટલે બહુ ધ્યાન રાખીને આ પ્રક્રિયા કરવાની થતી હોય છે. એમાં જ આપણે આગળ વધીએ છીએ હવે કે આ જે લિથિયમના હાઇડ્રાઇડ વિશે વાત કરીએ. કાલ જે લિથિયમનો હાઇડ્રાઇડ છે એ ક્યારેય પણ O2 અને Cl2 સાથે પ્રક્રિયા આપતા નથી, એટલે એની સાથે નિષ્ક્રિય હોય છે, અપ્રતિક્રિયાત્મક હોય છે, એટલે એની સાથે ક્યારેય પણ પ્રક્રિયા આપશે નહીં. બીજી વસ્તુ, આ જે લિથિયમનો હાઇડ્રાઇડ છે એમાંથી આપણે લિથિયમના એલ્યુમિનિયમના હાઇડ્રાઇડ અથવા તો લિથિયમના બોરોહાઇડ્રાઇડ બનાવવાના હોય છે, જેનો ઉપયોગ આપણે રિડક્શન કરતા તરીકે કરી શકીએ છીએ. તો એ વસ્તુ આપણે આપી છે કે લિથિયમનો હાઇડ્રાઇડ છે એની પ્રક્રિયા જો આપણે કોઈ Al2Cl6
આવા કોઈ પણ એલ્યુમિનિયમનો ક્લોરાઇડ છે એની સાથે રિએક્શન કરવામાં આવે તો આપને જે હાઇડ્રાઇડ મળે છે એનું નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઇમ્પોર્ટન્ટ છે, આ નામ લખીને કહી દઉં છું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ રિડક્શન કર્તા તરીકેનો ઉપયોગ થાય છે. તો રિડક્શન કર્તા તરીકે સામેવાળાનું રિડક્શન કરી શકે છે, ખૂબ જ સારો રિડક્શન કર્તા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. કાર્બનિક રસાયણ આપણું જે છે એની અંદર આનો ઉપયોગ વધારે પડતો આપણે કરવાનો થશે. હવે પ્રક્રિયાને આપણે બેલેન્સ કરી લઈએ છીએ. તો પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે વાત કરી લે, અહીંયા એલ્યુમિનિયમ છે 2 છે, તો આપણે અહીંયા એલ્યુમિનિયમની સંખ્યા 2 જરૂરી છે, એટલા માટે આપણે અહીં 2 કરીએ છીએ. અહીંયા બીજું જે સંયોજન બને છે એ લિથિયમનો ક્લોરાઇડ બને છે. તો લિથિયમનો ક્લોરાઇડની અંદર ક્લોરીનની સંખ્યા કેટલી છે? 6. તો અહીંયા પણ આપણે 6 લખવા પડે એટલે 6LiCl. ટોટલ લિથિયમ હવે કેટલા થઈ ગયા? આ બાજુ 6, આ બાજુ અને 2 આ, ટોટલ 8. તો 8 લિથિયમ કરવા માટે આપણે અહીંયા આગળ 8 મૂકશું એટલે 8 LiH વત્તા L2Cl6. સામે શું મળશે આપને? 2 LiAlH4 વત્તા 6 LiCl. તો આ પહેલી પ્રક્રિયા થઈ જેની અંદર આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવ્યું. આવી બીજી પ્રક્રિયાની અંદર વાત કરી લઈએ કે LiH, આની પ્રક્રિયા આપણે B2H6 સાથે સપોઝ કરીએ તો એની અંદરથી આપણે જે હાઇડ્રાઇડ મળે છે એનું નામ છે લિથિયમ બોરોહાઇડ્રાઇડ. લિથિયમ બોરોહાઇડ્રાઇડ પણ એક પ્રકારનો રિડક્શન કરતા તરીકેનો ઉપયોગ કરવામાં આવતો હોય. બોરોનની સંખ્યા આપને ખ્યાલ છે 2 છે, અહીંયા પણ આપણે કેટલી કરવી પડશે? 2. બીજી વસ્તુ કે અહીંયા લિથિયમની સંખ્યા હવે થઈ ગઈ 2, એટલા માટે આપણે અહીંયા આગળ કરશું 2. એટલે હવે ટોટલ દરેક વસ્તુ ગણતરી કરી, હાઇડ્રોજન 6 અને 2 આ ટોટલ 8 હાઇડ્રોજન. તો એવી રીતે અહીંયા 4 દુને 8 હાઇડ્રોજન થઈ ચૂક્યા છે. મતલબ આપણી પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ છે. આનું નામ છે લિથિયમ બોરોહાઇડ્રાઇડ. રિડક્શન કરતા તરીકે આનો પણ કાર્બનિક રસાયણની અંદર ખૂબ સારો ઉપયોગ કરવામાં આવે છે, જેની આપણે ચર્ચા કાર્બનિક રસાયણ ચાલુ કરશું એની અંદર આપણે કરશું. બરાબર. ત્યાર પછીનો આપણો જે બીજો પ્રકાર છે એનું નામ છે સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. તો સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડના સંયોજનો એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો સહસંયોજક હાઇડ્રાઇડના જે સંયોજનો છે કોણ આપશે? તો જેમ આપણે આગળ વાત કરી આયનીય હાઇડ્રાઇડ છે એ S વિભાગના તત્વો આપતા હતા, એવી રીતે અહીંયા આ P વિભાગના જે તત્વો છે એ આપને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડના સંયોજનો બનાવશે. તો આપણી પાસે P વિભાગના તત્વો વિશે ખાસ વાત કરીએ તો એની અંદર ઘણા બધા સમૂહ આવશે. તો એ સમૂહ વિશે આપણે ધીરે ધીરે એમાં ચર્ચા કરશું. અત્યારે ખાલી એના પ્રચલિત ઉદાહરણો છે તમને આપ્યા છે, CH4 છે, NH3 છે, H2O છે, HF છે. આના વિશે આપણે હમણાં ચર્ચા કરશું. બીજું, અહીંયા અનુકૂળતા માટે આ અધાતુ તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનો છે એને પણ આપણે હાઇડ્રાઇડ તરીકે માનવામાં આવે છે. મતલબ અહીંયા જે આ તત્વો છે P વિભાગની અંદર તમને અધાતુના ગુણધર્મો વધારે પડતા જોવા મળતા હોય છે. આ પણ ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની અંદર S વિભાગ જે બાજુ આવેલો છે એ બાજુ ધાતુના ગુણધર્મ વધારે હોય છે, જ્યારે P વિભાગ તરફ જેમ જેમ જતા જઈએ આપણે તો એની અંદર ડાબીથી જમણી તરફ જઈએ છીએ આપણે જેમ જેમ એમ ધાતુના ગુણધર્મ ઘટતા જાય અને અધાતુના ગુણધર્મ વધતા જતા હોય છે. બીજું, આનો જે ગુણધર્મ છે કેવો છે? તો કે સહસંયોજક છે. એના કારણે કેવા હોય? બાષ્પશીલ હોય. આગળ આપણે વાત કરી તેમાં ઘન અવસ્થા હોય તો કેવા હતા? અબાષ્પશીલ. તો આ તફાવત પણ આપણે ધ્યાનમાં લેતો જવું. બીજું, આણ્વીય આ જે હાઇડ્રાઇડ છે એને લુઈસ બંધારણ છે એના આધારે અને એમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યાના આધારે એના અલગ અલગ પ્રકાર કરવામાં આવેલા છે. તો એ પ્રકાર વિશે આપણે આમાં ચર્ચા કરવી છે કે આના સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડના કેટલા પ્રકાર છે અને કેવી રીતે કરવામાં આવ્યા. તો એ ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે એના પ્રકાર પાડવામાં આવ્યા છે એ જોઈએ છે. હવે તો અહીંયા પહેલો પ્રકાર છે જોઈએ છે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડ. તો અહીંયા આપણે પ્રકારનું નામ જોઈએ તો જ ખ્યાલ આવી જાય કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા એટલે આ એવા હાઇડ્રાઇડ હશે કે જેમાં ઇલેક્ટ્રોનનો ઘટાડો આવતો હશે, અપૂરતા પ્રમાણમાં હશે, આપણે જેટલી જરૂર હશે એટલે આપને મળતા નહીં હોય. તો આપણે વાત કરીએ એમ કે P વિભાગના જે તત્વો છે એ આપને આ હાઇડ્રાઇડના સંયોજનો આપે છે. તો P વિભાગની અંદર ઘણા બધા સમૂહ આવતા હશે. તો એની અંદર સમૂહની વાત કરી દઈએ તો P વિભાગની અંદર 13 સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ, 16 અને 17. 18મા સમૂહને તો આપણે લેવાનો નથી. તો 13મા સમૂહની અંદર વાત કરીએ છીએ તો જે ઇલેક્ટ્રોનની ઉણપવાળા વાત છે, ઇલેક્ટ્રોનની ઉણપ જે હાઇડ્રાઇડના સંયોજનો છે એ આપણે સમૂહ 13ના જે તત્વો છે એ આપશે.
તો સમૂહ 13ના જેટલા પણ તત્વો છે એની વાત કરીએ તો આ જે તત્વો છે બોરોન છે, એલ્યુમિનિયમ છે, ગેલિયમ છે, આ બધા જે તત્વો છે એ આપને સમૂહ 13ના તત્વો છે અને એના જે હાઇડ્રાઇડ બનાવવામાં આવતા હોય એ હાઇડ્રાઇડની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી હોય એટલે અપૂરતી હશે. તો એવા જે હાઇડ્રાઇડના સંયોજનો છે એને આપણે ઇલેક્ટ્રોનની ઉણપવાળા હાઇડ્રાઇડના સંયોજનો તરીકે ઓળખીશું. બીજું આ 13મો સમૂહ છે એની સંયોજકતા +3 છે એટલે આની અંદર જે હાઇડ્રોજન જોડા છે સંખ્યા 3 હશે એટલે AlH3 GaH3 આવા સંયોજનો બનતા હોય છે. આ હાઇડ્રાઇડના સંયોજનો છે. પણ આપણે જેમ વાત કરીએ એમ કે આની અંદર અપૂરતા ઇલેક્ટ્રોન છે. આ બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે તો કે ઇલેક્ટ્રોન અપૂરતા પ્રમાણમાં છે. એટલા માટે શું કરે તો કે અપૂરતા ઇલેક્ટ્રોન અપૂરતા હોવાથી અસ્થાયી છે. કેવા છે આ? તો એને સ્થાયી કરવા માટે આપણે શું કરવું પડે તો કે એના ડાઈમર બનાવવા પડે. તો એ પ્રક્રિયા છે એને કહેવાય ડાયમેરાઇઝેશન. તો એનું ડાઈમર બનાવવા પડે એટલે કે બે અણુ જોડવા પડે. બે અણુ જોડવાની જે પ્રક્રિયા છે એને ડાઈમર કહેવામાં આવે. ડાય એટલે બે અને મર એટલે ઘટકો. તો બે ઘટકો જોડાય એને આપણે ડાઈમર તરીકે ઓળખીએ. તો આમાં BH3 સાથે બીજો BH3 જોડાઈ જાય તો આપને જે મળે એને આપણે શું કહીશું B2H6. એવી રીતે એલ્યુમિનિયમ વાળાનું બનાવીએ તો શું બનશે Al2H6. તો આ જે છે આને આપણે શેના તરીકે ઓળખીશું ડાઈમર તરીકે ઓળખીશું. ડાઈમર છે આની કમ્પેરિઝનમાં કેવા છે સ્થાયી છે. તો એ અસ્થાયી હતા એમાંથી કેવા થઈ ગયા સ્થાયી થઈ ગયા કેમ કે જે ઇલેક્ટ્રોન ખૂટતા હતા એ આપને મળી ચૂક્યા છે. તો ઇલેક્ટ્રોનની ઉણપવાળા જે હાઇડ્રાઇડ છે એ આ રીતે આપણે દર્શાવવાના છે. આની અંદર ઇલેક્ટ્રોન ઘટે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ વધારે હશે. ઇલેક્ટ્રોનની ઉણપ છે અપૂરતા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ વધારે હશે. એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ વધુ હોય અને જેમાં ઇલેક્ટ્રોનનું મેળવવાનો ગુણધર્મ વધારે હોય એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી કહેવામાં આવે એને. ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે છે. અને જે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તતા હોય એ કેવા હોય તો કે લુઈસ એસિડ હોય છે. લુઈસ એસિડ છે. આ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે આ બધામાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે અને એ ઇલેક્ટ્રોનની ઉણપ હોય એના કારણે બહારથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાનો ગુણધર્મ એમાં વધારે હોય. એટલા માટે એને લુઈસ એસિડ તરીકે પણ ઓળખવામાં આવતા હોય. તો આ બધાના જે ગુણધર્મ છે એસિડિક ગુણધર્મ હશે. ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે હવે આપણે જોઈએ છીએ. તો ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે એનું નામ છે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. ઇલેક્ટ્રોન પ્રેસાઇઝ હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. પરિશુદ્ધનો મતલબ થાય કે અહીંયા જે ઇલેક્ટ્રોનનું ઘટાડો હશે અને વધારો હશે એ બંને બેલેન્સ થશે. મતલબ શું આપણે જેટલી જરૂર છે એટલા પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આપને મળી ચૂક્યા છે. ના કોઈ વધારો ના કોઈ ઘટાડો. ઉપર આપણે પહેલો પ્રકાર જોયો એમાં ઇલેક્ટ્રોનનો ઘટાડો આવતો હતો. જેટલી જરૂર છે એટલા મળતા ન હતા. જ્યારે આ પ્રકાર એવો છે કે જેમાં ઇલેક્ટ્રોન ઘટતા પણ નથી વધતા પણ નથી. જેટલી જરૂર છે એટલી પૂરતા પ્રમાણમાં મળી ચૂક્યા છે. તો એવા પ્રકારને આપણે કહીશું ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. તો એ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ છે એ કોણ આપી શકે તો ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ એ આપને સમૂહ 14ના તત્વોની અંદર જોવા મળશે. સમૂહ 14ના તત્વો છે આ પ્રકારના જે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ છે એ બનાવતા હોય છે. બરાબર છે. એની અંદર આપણે જોઈએ તો આ બધા તત્વો છે સમૂહ 14ની અંદર આવતા હોય છે અને એની અંદર એના હાઇડ્રાઇડની વાત કરીએ તો સમૂહ 14 છે એની સંયોજકતા +4 છે. તો આની અંદર જે હાઇડ્રોજન છે જોડાય તો કેવા સંયોજનો બનાવી શકાય CH4 SiH4 GeH4. તો આ બધા સંયોજનો છે બનતા હોય છે. આ બધા સંયોજનો છે એનો જે આકાર છે એની વાત કરી દઈએ તો અહીંયા આકાર સમચતુષ્ફલકીય હોય છે. બરાબર છે. તો એના આકારની વાત કરી દીધી. એના આ ઉદાહરણો આપણે લખી શકીએ છીએ. આ હતું ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ. ત્યાર પછીનો જે ત્રીજો પ્રકાર છે આપણો એનું નામ છે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ અથવા તો ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ.
તો એની વાત કરીએ તો આપણે પહેલો પ્રકાર યાદ કરો, એમાં શું હતું કે જે બંધારણ બનાવીએ એમાં ઇલેક્ટ્રોનનો ઘટાડો એટલે એની ઉણપ આવતી હતી. બીજો પ્રકાર જોઈએ એમાં ના તો કોઈ ઉણપ આવતી હતી ના કોઈ વધારે એટલે પરિશુદ્ધ, જેટલા જરૂર છે એટલા આપને પ્રાપ્ત થઈ જતા હતા. ત્રીજો પ્રકાર એવો છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જરૂર કરતા વધારે છે, એટલે વધારાના ઇલેક્ટ્રોન જેમાં આવેલા હોય, જે બંધ બનવામાં ભાગ લેતા ના હોય એવા ઇલેક્ટ્રોનને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું. અને બે ઇલેક્ટ્રોન ભેગા થાય એટલે એક યુગ્મ એટલે કે જોડી બનતી હોય છે. તો જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધારણની અંદર આવેલા હોય એવા હાઇડ્રાઇડ વિશે માહિતી લેવાની છે. તો ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ, તો ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ છે એની અંદર આપણે સમૂહ 15, 16 અને 17 ના જે તત્વો છે એના જે સંયોજનો બનશે એ આ પ્રકારના હશે. સમૂહ 15 ની અંદર વાત કરીએ તો આ બધા જે તત્વો છે એ સમૂહ 15 ના છે. 16 ની અંદર વાત કરીએ તો આ બધા તત્વો આવશે. 17 માં આ બધા તત્વોનો સમાવેશ આપણે કરીશું. સમૂહ 15 ની અંદર વાત કરીએ તો એની સંયોજકતા છે +3 છે. તો હાઇડ્રોજન જોડીએ છીએ એ સંયોજન બનશે NH3, PS3, AH, S3. જ્યારે 16 ના તત્વો છે એની સંયોજકતા +2 છે. તો એના જે સંયોજનો બનશે એ આગળ લખવાનું છે હાઇડ્રોજન આમાં H2O, H2S, H2AC અને એવી રીતે 17 ના જે તત્વો છે એને +1 સંયોજકતા છે એટલે HF, HCl, HBr, HI. આ સંયોજનો આપણે જાણેલા છીએ અને જોયેલા પણ છીએ. HF છે ઘણી વખત આપણે ઉપયોગ પણ કરીએ છીએ ઘણી રિએક્શનોમાં. તો આ બધા સંયોજનો છે એ આપણે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડના સંયોજનોના ઉદાહરણો કહી શકીએ, જેની અંદર કયા કયા સમૂહ આવી શકે છે 15, 16 અને 17 ના તત્વો. તો આની અંદર બીજી વાત કરીએ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો નાઇટ્રોજનની બહારની કક્ષામાં અથવા તો સમૂહ 15 ના તત્વોમાં બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય ટોટલ 5 હોય એમાંથી 3 હાઇડ્રોજન સાથે ઉપયોગ થઈ ગયા, બાકી વધ્યા 2. એટલે આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપને જોવા મળતા હોય છે આમાં. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એની ચર્ચા કરીએ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આની અંદર આપણે જોઈએ સમૂહ 15 માં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે તો કે 2 ઇલેક્ટ્રોન અથવા 1 યુગ્મ, આવું કહી શકાય. એક જોડી અથવા તો 2 ઇલેક્ટ્રોન. બીજું આની અંદર જોઈએ તો H2O માં તો કે બહારની કક્ષામાં ઓક્સિજન છે અથવા તો 16મા સમૂહમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન તો કે 6 હોય છે. 6 માંથી 2 ઉપયોગ થઈ ગયા, હવે કેટલા વધ્યા હોય તો કે 4 વધ્યા હશે. તો બધાની અંદર આવી રીતે આમ 4 ઇલેક્ટ્રોન હશે. 4 ઇલેક્ટ્રોન એટલે જોડી કેટલી થાય તો કે 4 ઇલેક્ટ્રોન એટલે 2 જોડી થાય, 2 યુગ્મ કહેવાય. એવી રીતે અહીંયા HF ની અંદર વાત કરીએ, HCl, આ બધાની અંદર વાત કરીએ તો બહારની કક્ષામાં ટોટલ 7 હોય. 7 માંથી એક ઉપયોગ થઈ ગયો એટલે હવે કેટલા વધ્યા હોય 6. 6 ઇલેક્ટ્રોન આ રીતે આવેલા હોય તો 6 ઇલેક્ટ્રોન એટલે કેટલી જોડી થઈ જાય 3 યુગ્મ કહેવાય. તો એ આપણે એ પૂછે કે જેમ કે NH3 છે તેમાં એક અબંધકારક, H2O છે એમાં 2, HF માં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. આપણે ઇલેક્ટ્રોન પૂછે તો આપણે ડબલ કરી દેવાના. બીજું અહીંયા ઇલેક્ટ્રોન છે એની વાત કરીએ તો વધારે પ્રમાણમાં છે. તો આ બધા છે એ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે. ઇલેક્ટ્રોન દાતા તરીકેનો ગુણધર્મ વધારે હોય છે અને ઇલેક્ટ્રોન દાતા તરીકેનો જેનામાં ગુણધર્મ વધારે હોય એ બધા છે લુઈસ બેઝ તરીકે વર્તતા હોય છે. તો એની અંદર તમને લુઈસ બેઝનો ગુણધર્મ જોવા મળતો હોય. જે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે એમાં લુઈસ એસિડનો ગુણધર્મ જે આપી શકે એવા હોય એ લુઈસ બેઝ. આમની પાસે વધારે ઇલેક્ટ્રોન છે. અહીં જોઈએ આપણે બધેની અંદર આ રીતે આમ બતાવીએ છીએ. તો વધારે ઇલેક્ટ્રોન બતાવવાનું છે જે છે એની આપી શકવાનો ગુણધર્મ ધરાવે. જેની પાસે નથી એ નહીં આપી શકે. તો આમની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એટલે આપી શકશે, એટલે દાતા સમૂહ. અને દાતા નો ગુણધર્મ હોવાથી એ લુઈસ બેઝ તરીકે વર્તતા હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ. હમણાં જેમ કીધું આની અંદર અલગ અલગ તત્વો આવેલા હતા, જેમ કે નાઇટ્રોજન હતું, ઓક્સિજન હતું, ફ્લોરિન હતું. 15, 16 અને 17 ના પહેલા તત્વો છે. તો આ 3 છે એની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતા અન્ય બધા તત્વો કરતા વધુ છે. અને જેની અંદર વિદ્યુત ઋણતાનો તફાવત વધારે પડતો આવતો હોય એની અંદર તમને હાઇડ્રોજન બંધ છે જોવા મળતા હોય છે. તો આની અંદર તમને હાઇડ્રોજન બંધ છે વધારે પડતા જોવા મળતા હોય છે, જેના કારણે અણુઓ હોય એનું એકબીજા સાથે સુયોજન થયેલું તમને જોવા
મળતું હોય છે, કારણ કે હાઇડ્રોજન બંધ છે એના કારણે એકબીજા સાથે જોડાઈ શકવાનો ગુણધર્મ તમને વધારે આમાં જોવા મળતો હોય છે. તો આની અંદર હાઇડ્રોજન બંધ બની શકે છે, જેથી અણુઓનું સુયોજન થઈ શકે. ઉદાહરણ તમને એક આપું છું, જેમ કે આપણી પાસે સપોઝ પાણીનો અણુ છે આ રીતે. તો પાણીનો અણુ, બીજો એક પાણીનો અણુ આપણે સપોઝ આ રીતે લઈએ. તો આની અંદર શું થાય? તો કે ઓક્સિજન છે એના ઉપર આંશિક ઋણ વીજભાર હોય, જ્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય. એવી રીતે અહીંયા હાઇડ્રોજન આંશિક ધન, ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. તો આંશિક ધન અને આંશિક ઋણ વચ્ચે આકર્ષણ થાય. તો આ અણુ એકબીજાની સાથે જોડાય અને આ જે બંધ બને એને કહીએ આપણે હાઇડ્રોજન બંધ. તો આના કારણે બે પાણીના અણુ વચ્ચે શું થયું? તો કે સુયોજન થયું કહેવાય, એટલે કે જોડાણ. અંગ્રેજીમાં એને એસોસિએશન થયું, એટલે ભેગા થવું. તો આ પાણીના બે અણુ ભેગા થઈ શકે છે આ રીતે હાઇડ્રોજન બંધ દ્વારા. એનું કારણ શું છે? એ વિદ્યુત ઋણતા એની વધારે, અને જેમાં વિદ્યુત ઋણતાનો તફાવત વધારે જોવા મળતો હોય એની અંદર હાઇડ્રોજન બંધ છે બની શકતો હોય છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર હવે આવે છે ધાત્વીય અથવા બિન તત્વયોગમિતીય અથવા આંતરાલીય હાઇડ્રાઇડના સંયોજનો. આગળ ફરી પાછું યાદ અપાવી દો તમને, આપણે હાઇડ્રાઇડના સંયોજનોનો ટોપિક ચાલુ કરેલો છે. એની અંદર આપણે મુખ્ય 3 પ્રકાર, આયનીય, બીજું આપણે જોયું સહસંયોજક વાળું પ્રકાર, સહસંયોજકની અંદર પાછા 3 પ્રકાર આવ્યા હતા, ઇલેક્ટ્રોનની ઉણપવાળા, પરિશુદ્ધ અને ઇલેક્ટ્રોનની વધુ સંખ્યાવાળા, એટલે ઇલેક્ટ્રોન ધનિક. એ સહસંયોજક હાઇડ્રાઇડ છે એના 3 પ્રકાર હતા. એ બીજો પ્રકાર આપણે પૂરો કર્યો સહસંયોજક. ત્રીજો પ્રકાર હવે આપણે આવે છે ધાત્વીય અથવા બિન તત્વયોગમિતીય, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ત્રીજો પ્રકાર છે આપણો, એની અંદર આપણે વાત કરીએ કે જે આ ધાત્વીય હાઇડ્રાઇડ છે, એ ધાત્વીય હાઇડ્રાઇડના સંયોજનો કોણ આપી શકે? તો ધાત્વીય હાઇડ્રાઇડના જે સંયોજનો છે એની અંદર ડી વિભાગના તત્વો અને એફ વિભાગના જે તત્વો છે એ આ પ્રકારના સંયોજનો બનાવતા હોય છે. એની અંદર વાત કરીએ બીજું સમૂહની અંદર જોઈ લઈએ તો સમૂહ 7 છે, 8 છે અને 9 આ તત્વો છે એ ક્યારેય ધાત્વીય હાઇડ્રાઇડના સંયોજનો આપતા નથી. બીજું સમૂહ 6 ની અંદર વાત કરીએ તો એની અંદર માત્ર એક જ તત્વ એવું છે, માત્ર એક જ તત્વ આપી શકે છે, અને એ તત્વ કયું છે? તો કે ક્રોમિયમ. એનો જે સંયોજન બને છે એ કયું છે? ક્રોમિયમ હાઇડ્રાઇડ. આ એક જ સંયોજન એવું છે કે જે આપણે સમૂહ 6 ની અંદર પ્રાપ્ત થાય છે. બીજું આ પ્રકારના જે હાઇડ્રાઇડ છે એના ગુણધર્મ વિશે વાત કરીએ તો એ ઉષ્મા છે એનું વહન કરી શકે છે, વિદ્યુત છે એનું પણ વહન કરી શકે છે. એટલે ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, એટલે કે એનું વહન શક્ય છે, થઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ અને બીજું જે આની વાહકતા છે એ જે તે ધાતુઓ છે એની જેટલી કાર્યક્ષમ જેટલી હોતી નથી. મતલબ શું? તો કે એની જનક ધાતુ જેટલી કાર્યક્ષમ ના હોય એનો મતલબ શું સમજો? અહીં એવું કીધું છે કે વાહકતા તેઓની જનક ધાતુ જેટલી કાર્યક્ષમ હોતી નથી. જેમ કે આની અંદર આપણે વાત કરીએ કે આ જે ક્રોમિયમ છે તો ક્રોમિયમનો હાઇડ્રાઇડ છે એની જનક ધાતુ શું? તો કે ક્રોમિયમનો હાઇડ્રાઇડ શેમાંથી બન્યો? Cr માંથી. તો Cr છે એ જનક ધાતુ તરીકે ઓળખાય. જનક એટલે પિતા. તો જનક ધાતુ એટલે શું? તો કે જનક ધાતુ એટલે કે જેમાંથી એ બનાવવામાં આવે. તો ક્રોમિયમ હાઇડ્રાઇડ શેમાંથી બનાવ્યું? ક્રોમિયમમાંથી. તો ક્રોમિયમ છે જનક ધાતુ છે. તો ક્રોમિયમ છે એની વિદ્યુત વાહકતા સૌથી વધારે હોય ક્રોમિયમ હાઇડ્રાઇડ કરતા. એટલે આ વસ્તુ છે કે જનક ધાતુ હોય એટલે જનક ધાતુ એટલે ક્રોમિયમ, એની કાર્યક્ષમ હોતી નથી. કોની? તો કે ક્રોમિયમ હાઇડ્રાઇડની. ક્રોમિયમ હાઇડ્રાઇડની વાહકતા છે એ ક્રોમિયમ કરતા કેવી હોય? ઓછી હોય. આવું કહેવાનો અર્થ છે. બરાબર છે. બીજું સંયોજનોમાં હાઇડ્રોજનની ઉણપના કારણે ક્ષારીય હાઇડ્રાઇડથી વિપરીત તેઓ હંમેશા બિન તત્વયોગમિતીય સ્વરૂપમાં હોય. મતલબ શું? પહેલો પ્રકાર આપણે જોયું તો ત્યારે મેં વાત કરી હતી કે તત્વયોગમિતીય જળવાઈ રહે. જેમ કે આપણે કીધું હતું કે લિથિયમ હાઇડ્રાઇડ છે તો એની અંદર લિથિયમની સંખ્યા 1 અને હાઇડ્રોજનની સંખ્યા પણ 1. MgH2 છે તો એની અંદર વાત કરીએ તો આ +1 હોય, આ -1. એવી રીતે અહીંયા આ +2 હોય જ્યારે આ -2 થઈ જાય. ટોટલ વીજભારની વાત કરીએ તો અહીંયા બીજી વસ્તુ કે અહીંયા સંખ્યાની વાત કરીએ તો આ લિથિયમની 1 સંખ્યા, હાઇડ્રોજનની પણ 1. આમાં Mgની 1 સંખ્યા, હાઇડ્રોજનની 2 પૂર્ણાંક સંખ્યા છે. હવે જે એક્ઝામ્પલ જોવાના છે આ તત્વયોગમિતીય વાત થઈ ગયા. જ્યારે ઉદાહરણ બીજું કહું તો તમને, જેમ કે લિથિયમની જગ્યાએ આપણે લેન્થેનાઇડ લઈ લઈએ, હાઇડ્રોજન 2.87 આવું આપ્યું છે.
તો આની અંદર તમે હાઇડ્રોજનની સંખ્યા તો કેવી છે? અપૂર્ણાંક. તો હાઇડ્રોજનની અંદર જે સંખ્યા અપૂર્ણાંક આવતી આવા જે સંયોજનો છે એ કેવા કહેવાય? બિન તત્વયોગમિતીય. તો આ એક્ઝામ્પલો છે એ આપણે અહીંયા જોવાના છે. તો એના અલગ અલગ એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યા છે. એ એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈ લઈએ છીએ. અહીં લખીને બતાવું છું. તો અહીંયા આટલા તત્વો છે એના હાઇડ્રાઇડ છે એ આપણે બનાવવાના શીખવાના છે. થોડીક ટ્રીક તમને મેં જે રીતે યાદ રાખવું એ તમને હું અહીં શીખવાડું છું. આ જે તત્વો છે એને લાઈનમાં કેવી રીતે આપણે યાદ રાખવા. તો મેં અહીંયા કેવી રીતે યાદ રાખ્યા એ કહું છું તમને. વાણી પડી જરા તે વાયબી લા. તો હવે આપણે આ રીતે તમે યાદ રાખી અને પછી એના હાઇડ્રાઇડના સંયોજનો બનાવવાના છે. તો હાઇડ્રાઇડ લખી નાખવાના. કેવી રીતે? VH, આની અંદર વાત કરીએ તો NiH, PDH, ZrH, TiH, YbH, LaH. આને મેં ક્રમમાં આવી રીતે ગોઠવેલા છે કે જેમાં હાઇડ્રોજન છે એના આપણે પાછળ સંખ્યા લખવાની છે. તો સંખ્યા આપણે સરળતાથી યાદ રાખી શકીએ એ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવા. 0.56 પછી આપણે તો આગળ વધીએ તો 0.56 પછી 0.6 થી લઈને 0.7 પછી આગળ વધીએ તો કે પછી આપણે જોઈએ તો એની અંદર 0.6 થી લઈને 0.8 હજી આગળ વધીએ તો 0.6 થી 0.8 થઈ ગયો. હવે 1.3 થી 1.75 આ બાજુ તો કે હજી આપણે જોઈએ તો 1.5 થી 1.8 હજી આગળ જોઈએ તો 2.55 અને 2.87. તો હવે તમે અહીં જુઓ તો ખ્યાલ આવશે ટ્રીક શું. 0.56 પછી 0.6 પછી 7.8 પછી 1.3 1.5 1.75 1.8 2.55 અને 2.87. એક બે વાર તમે જોશો ઓટોમેટિક મેં જે ટ્રીક બનાવી છે એ તમને યાદ રહી જશે. ખાલી એકવાર ટ્રાય કરજો. ત્યાર પછી આગળમાં વાત કરીએ તો આ જે હાઇડ્રાઇડના સંયોજનો આપણે જોયા અત્યારે એ બધાની અંદર તમે જોયું હોય તેમાં સંખ્યા કોઈ નિશ્ચિત નથી. એટલે આમાં નિશ્ચિત સંરચનાનો જે નિયમ છે એ પાલન થતો ના હોય. એટલે કે એની અંદર બિન તત્વયોગમિતીય સંયોજનો જ બને છે. ક્યારેય તત્વયોગમિતિ જળવાતી નથી. બીજું હાઇડ્રાઇડના સંયોજનોની અંદર વાત કરીએ તો એના જે ધાતુના સ્ફટિક છે એના બંધારણ લેટિસ એટલે એના બંધારણ એના આંતરાલીય સ્થાનમાં સ્થાન મેળવે છે. જે હાઇડ્રોજન હોય આંતરાલીય સ્થાન એટલે શું? તો કે આપણું જે બંધારણ હોય સ્ફટિકનું સપોઝ આ રીતે હોય આમ તો જે આની અંદર આંતરાલીય સ્થાન બનતું હોય આંતરાલી એટલે અંદરની અંદર જે બંધારણની અંદર જે સ્થાન બનતું એને આપણે આંતરાલીય સ્થાન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો તમે અહીં જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા વચ્ચે આ જે જગ્યા બને છે એ આપણા માટે આંતરાલીય સ્થાન અથવા તો આંતરાલીય છિદ્ર કહેવાય. અને આની અંદર હાઇડ્રોજન છે ગોઠવાતા હોય. એના કારણે આ જે બંધારણો છે એને આપણે આંતરાલીય હાઇડ્રાઇડના સંયોજનો તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો આ ત્રીજો નામ થઈ ગયું એનું આંતરાલીય હાઇડ્રાઇડ તરીકે પણ આને તમે ઓળખી શકો છો. બિન તત્વયોગમિતીય અથવા ધાત્વિય હાઇડ્રાઇડ તરીકે પણ આપણે એને ઓળખતા હતા. નિકલ છે, પીડી છે, સીઈ છે, એસી છે. આ હાઇડ્રાઇડ સિવાયના આ વર્ગના અન્ય જે હાઇડ્રાઇડ છે તેઓના જનક ધાતુ તત્વોથી અલગ સ્ફટિક લેટિસ બંધારણ ધરાવે. મતલબ શું કે આનું જો કોઈ હાઇડ્રાઇડ બનાવવામાં આવે આના સિવાયના જેટલા પણ હાઇડ્રાઇડના સંયોજનો બનશે એના જનક ધાતુ તત્વો એટલે જેમાંથી એ બનાવવામાં આવ્યા હોય એના કરતા એનું સ્ફટિક બંધારણ કેવું હશે? અલગ બનતું હશે. જ્યારે આ બધાનું કેવું હશે? સરખું જ બંધારણ બનશે. આ જે ધાતુઓ છે એના હાઇડ્રાઇડ એની અંદર એનો અધિશોષણનો ગુણધર્મ વધુ સંખ્યામાં હોય એના કારણે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઉદ્દીપક તરીકે રિડક્શન કરવામાં અથવા તો હાઇડ્રોજનીકરણ કરવામાં એનો ઉપયોગ વધારે થાય. મતલબ શું કે અધિશોષણ કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થની સપાટી ઉપર કોઈ વસ્તુ ચોંટી જાય આ રીતે તો આ ધાતુ તત્વ છે એના ઉપર આ રીતે હાઇડ્રોજન ચોંટી જતા હોય તો આ અધિશોષણ થયું કહેવાય. અધિ એટલે સપાટી ઉપર શોષણ થાય એને કહેવાય અધિશોષણ. તો સપાટી ઉપર તમે જોશો તો ઘણા બધા હાઇડ્રોજન તમને મળી શકે છે. આ જગ્યાએથી હાઇડ્રોજન બીજા કોઈને આપવા હોય તો આપણે આપી શકીએ છીએ. એટલે જેમાં હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને હાઇડ્રોજનીકરણ કહેવાય.
હાઇડ્રોજન ઉમેરાય એને રિડક્શન તરીકે પણ ઓળખવામાં આવે. તો ઉદ્દીપકીય રિડક્શન કરવા માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે આપણે આવા ઘણા બધા જોઈએ. H2PD છે, H2PT છે, H2 નિકલ છે. આ બધા જે સંયોજનો છે એ આ રિએક્શન કરવામાં ઉપયોગ થતા હોય અને રિડક્શન કરવા માટે ખાસ ઉપયોગ થાય છે. રિડક્શન કરવા માટે ઉદ્દીપકની હાજરીમાં આ જે છે એનું કામ ઉદ્દીપક તરીકેનું હોય છે, અથવા તો હાઇડ્રોજનીકરણ કરવું એવું પણ કહી શકાય, જેની અંદર હાઇડ્રોજન ઉમેરાતો હોય છે. તો અહીંયા આપણે કેટલીક ધાતુ આપી છે, જેમ કે PD છે, PT છે. આપણે હમણાં જ વાત કરી એમ કે એ ધાતુઓ છે એની આજુબાજુ અહીંયા હાઇડ્રોજન સમાવવાની ક્ષમતા એની ખૂબ વધારે હોય છે. એના કારણે એનો ઉપયોગ ઉદ્દીપક તરીકે અને હાઇડ્રોજન સમાવવાનો સંગ્રહ કરવાનો જે એનો ગુણધર્મ છે ખૂબ વધારે છે. એટલે હાઇડ્રોજનને સમાવી શકે છે અને એના કારણે એનો ઉપયોગ એક તો હાઇડ્રોજનનો સંગ્રહ કરવામાં થઈ શકે છે, અથવા એક ઉર્જાના સ્ત્રોત તરીકે પણ થઈ શકે. આપણે હાઇડ્રોજન ડાયહાઇડ્રોજનના ગુણધર્મ જોઈએ એની અંદર કીધું કે H2 છે એનો ગુણધર્મ કેવો છે, ઉર્જાના સ્ત્રોત તરીકે એનો ઉપયોગ થઈ શકે એવો છે. એટલા માટે આ આપણે કામ આવી શકે છે. તો અહીંયા આપણા જે હાઇડ્રાઇડના સંયોજનો છે એના જેટલા પણ પ્રકાર છે એ પ્રકાર આપણે ડિટેલમાં અહીંયા પૂરા કર્યા છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે હાઇડ્રાઇડના સંયોજનો નવો ટોપિક જે ચાલુ કર્યો હતો એ આપણે અહીંયા એના પ્રકાર સાથે ડિટેલમાં પૂરો કરીએ છીએ. નમસ્કાર મિત્રો.